સુરતના ઉત્તરાયણ પોલીસે કઠોરગામ વિસ્તારમાં આવેલા એક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી 10 જુગારીઓને રંગે હાથ ઝડપી પડ્યા છે. પોલીસ સ્થળ પરથી ₹99,000ની રોકડ રકમ સહિત જુગાર રમવાના સાધનો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની કાર્યવાહી સતત યથાવત જોવા મળી રહી છે. આ દરમિયાન ઉત્તરાયણ પોલીસે જુગારની પ્રવૃત્તિઓ સામે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ કઠોરગ્રામ વિસ્તારમાં આવેલા ગુલિસ્તાન નગરના એક મકાનમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની ટીમે મકાન પર દરોડો પાડતા ત્યાં જુગાર રમાઈ હોવાનું સામે આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 10 જુગારીઓને રંગે હાથ ઝડપી પડ્યા હતા. સ્થળ પરથી રોકડ ₹99,000 સહિત જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો પણ કબજે કરવામાં આવ્યા હતા. પોલીસે તમામ આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓ લાંબા સમયથી આ સ્થળે જુગાર રમતા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે મકાનના માલિકની ભૂમિકા અંગે પણ તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ઉત્તરાયણ પોલીસે ભવિષ્યમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની સ્પષ્ટતા કરી છે.